पहलगाम में जो एक दुखद घटना घटी और इनमें 26-27 निर्वाण पद को प्राप्त कर गए। कुछ भाई बहन जो इंजर्ड हुए हैं वो सारवार ले रहे हैं। सबसे पहले तो हम सब मेरी व्यासपीठ से जुड़े हुए पूरे त्रिभुवनीय मेरे श्रोता, हम इन दिवंगतों के प्रति अपनी श्रद्धांजलि समर्पित करें। इनके निर्वाण को हम प्रणाम करें, इनके परिवारजनों को हमारी दिलसोजी और संवेदना प्रस्तुत करें। जो घायल हुए हैं वो जल्दी स्वस्थ हो जाएं, ऐसे हनुमान जी के चरणों में प्रार्थना करें। एक सत्य ये भी ध्यान में ले कि कथा के साथ जुड़े हुए इनमें से किसी को कुछ नहीं हुआ। एक तरफ प्रार्थना चाली रही है परंतु बीजी तरफ भारत देश बदलो पण मांगी रह्यो छे। जम्मू काश्मीर में आतंकी हुमलामां एक गुजराती पण घायल थया। भावनगरना विनोद डाभी हुमलामां घायल थया छे। विनोद डाभीए आपवीती वर्णवी अंधाधुंध फायरिंगमां हाथमां गोળી वागी। भावनगर कलेक्टर द्वारा स्टेट डिઝાસ્ટર कंट्रोलનો संपर्क साधी लेवामां આવી રહી છે માહિતી। તેઓ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની બસમાં ગયા હતા કે અન્ય ખાનગી વાહનમાં ગયા હતા તે અંગે પણ માહિતી એકઠી કરવામાં આવી રહી છે। તો જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં ભાવનગરના વિનોદ ડાભી ઘાયલ થયા છે। ભાવનગરનું 20 લોકોનું ગ્રુપ ગયું હતું જમ્મુ કાશ્મીર પ્રવાસે। ભાવનગર કલેક્ટર દ્વારા ટ્રસ્ટ સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે। વિનોદભાઈની તબિયત હાલમાં સારી છે। અનંતનાગ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે। પ્રશાસને તેમની પુત્રી સાથે વાત કરાવી છે। गुजरात से आया। जब फायरिंग हुई पहला एक फायरिंग हुआ, दूसरा तीसरा और भागा भागे थे गया, उसे तो बहुत फायरिंग हो गया तो भागते भागते ये अड़ी गया। हाँ, तो फिर किसने आपको यहाँ पे लाया? आपको कौन लाया यहाँ? 108 में आया, यहाँ पुलिस वाला है ना, मिलिट्री यहाँ से। आप मुझे बताइए उस टाइम क्या हालात थे जब फायरिंग हो गई? उस टाइम क्या कर रहे थे? ये बताया नहीं, ख्याल नहीं, देखा नहीं, ये बताया नहीं, देखा नहीं, देखा नहीं। हाँ, फायरिंग वो जाड़ी है ना, जाड़ी, ये जाड़ी में थी। हाँ, कितने साइड से फायरिंग हुई? नजीक से। नजदीक से। हाँ, तो कितने लोग घायल हो गए? आपको ये मालूम नहीं है। हमें तो हम भागा भागी में हम जुदा पड़ी गया बताए, कितना वाग्या कोना वाग्या ये क्या खबर नहीं। તો જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં મૂળ સુરતના શૈલેષભાઈનું મોત નીપજ્યું છે। તેઓ મુંબઈ સ્થાયી થયેલા હતા। તેમના પત્ની તેમજ બાળકો સાથે જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા। આતંકવાદી દ્વારા થયેલ ગોળીબારમાં શૈલેષભાઈનું મોત નીપજ્યું। હાલ શૈલેષભાઈનો પરિવાર પોલીસ પ્રોટેક્શનમાં છે। મહત્વનું છે કે 22 એપ્રિલે પહલગામમાં આતંકીઓ દ્વારા પ્રવાસીઓ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો। કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો થયો એમાં 4 વર્ષ અગાઉ સુરતમાં રહેતા અને હાલમાં મુંબઈ નિવાસી શ્રી શૈલેષભાઈ હિંમતભાઈ કડથિયાનું દુઃખદ અવસાન થયેલ છે। તેમની સાથે એમના પુત્ર પુત્રી અને પત્ની છે તે ત્યાં કાશ્મીરમાં પોલીસ અધિક્ષક શ્રીની કચેરીમાં છે અને એમના જે એક કઝિન છે મયુરભાઈ જે મુંબઈથી કાશ્મીર માટે રવાના થયેલા છે। એમના પાડોશી છીએ, અમે એક જ સોસાયટીમાં રહીએ છીએ અને બોમ્બે નોકરી કરતા શૈલેષભાઈ ત્યાંથી એ લોકો ફરવા ગયેલા જમ્મુ કાશ્મીર અને આવી દુઃખદ ઘટના બની છે। જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે ગઈકાલે આતંકવાદીઓએ જે હુમલો કર્યો હતો જેમાં 27 લોકોના મોતના સમાચાર સામે આવ્યા હતા। તેમાંનો એક યુવક હતો સુરતનો। જી હા, દ્રશ્ય જોઈ શકાય છે સુરતના મોટા વરાછા વિસ્તારમાં મૂળ અમરેલીનો રહેવાસી એવો શૈલેષ પરિવાર સાથે આ જ મકાનમાં રહેતો હતો પણ 1 વર્ષ પહેલાં તે કામ ધંધાની શોધમાં મુંબઈ ખાતે જઈને સ્થાયી થયો હતો। કહી શકાય કે શૈલેષનો આજે જન્મદિવસ હોવાની વિગતો સામે આવી રહી છે અને જન્મદિવસ ઉજવવા માટે પરિવાર સાથે જમ્મુ કાશ્મીર પહોંચ્યો હતો પણ એને ક્યાં ખબર હતી કે જન્મ
જન્મદિવસની તૈયારી કરતા તેના પરિવારને જન્મદિવસના આગલે દિવસ મોતના સમાચાર સામે મળશે. ખાસ કરીને પરિવારના અમુક લોકો પહોંચ્યા છે પહેલગામ ખાતે તેનો મૃતદેહ લેવા માટે, અને બપોર બાદ એટલે કે મોડી સાંજ થતાં શૈલેષનો મૃતદેહ સુરત લાવવાની શક્યતા છે, જેને લઈને પરિવાર અને તંત્ર વચ્ચે આ બાબતે ચર્ચા ચાલી રહી છે કે તેનો મૃતદેહ મુંબઈ લઈ જવો કે પછી સૌરાષ્ટ્ર ક્યાં સુરત. આ તમામ ચર્ચાઓ વચ્ચે કહી શકાય કે શૈલેષના મોતના સમાચારને લઈને જે પ્રકારની વિગતો સામે આવી હતી તેને લઈને પરિવાર સાથે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી રહ્યું છે. કારણ કે સુરતમાં 2006માં આ જ પ્રકારે જમ્મુ કાશ્મીરના હુમલામાં 4 બાળકોએ જીવ ગુમાવ્યા હતા, ત્યારે વર્ષો બાદ ફરી એક વખત જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીના હુમલામાં એક ગુજરાતી અને તેમાં પણ સુરતના યુવકના મોતને લઈને લોકોમાં આક્રોશ અને શોક જોવા મળી રહ્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. આ તરફ જમ્મુ કાશ્મીરમાં જે 3 ગુજરાતીઓના મૃત્યુ થયા છે તેમાં ભાવનગરના પિતા પુત્રના હુમલામાં પણ મોતના સમાચાર છે. કાળિયા બીડ વિસ્તારમાં રહેતા પિતા પુત્રના મોત થયા છે. યતિન પરમાર, સ્મિત પરમારનું હુમલામાં મોત થયું છે. જમ્મુ કાશ્મીરમાં યોજાયેલ મોરારી બાપુની કથા સાંભળવા ભાવનગરના 20 લોકો ગયા હતા. એ દરમિયાન આ ઘટના ઘટી હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. મારા બેન બનેવી અને ભાણેજ યતીશભાઈ પરમાર મારા બનેવી, કાજલબેન યતીશભાઈ પરમાર મારા બેન અને સ્મિતભાઈ યતીશભાઈ પરમાર મારા ભાણેજ, એ અમારા સગા સંબંધી સાથે મોરારી બાપુની સપ્તાહમાં શ્રીનગર ગયેલ. સપ્તાહ કથા પૂર્ણ થયેલ, સાઇટ સીન માટે એ લોકો પહેલગામ ગયેલ. ત્યાં જે ફરવા ગયેલ છે એ મારા ભાઈ અને ભાભી છે અને તેમનો દીકરો છે. શું ઘટના બની હતી ત્યાં, કઈ રીતના આ લોકો ગયા હતા? તે લોકો અહીંથી સપ્તાહ સાંભળવા ગયેલ હતા. ત્યાંથી આજને સપ્તાહ પૂરી થતા એ લોકો સાઇટ સીન ઉપર ફરવા ગયેલ હતા, અને એ બાદ અમે આ સમાચાર સાંભળ્યા કે ત્યાં આતંકી હુમલો કે એવું કંઈ થયેલ છે. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ પ્રવાસીઓ માટે મોટી જાહેરાત. મહત્વનું છે કે ઉનાળાની સિઝનમાં અંદાજે ગુજરાતમાંથી 50,000થી વધુ પ્રવાસીઓ કાશ્મીર જતા હોય છે, ત્યારે આવા પ્રવાસીઓ માટે ટૂર ઓપરેટર આલાપ મોદીએ માહિતી આપી. પ્રવાસીઓને લઈ એર ઇન્ડિયા અને ઇન્ડિગોની મોટી જાહેરાત. 30 એપ્રિલ સુધી જો કાશ્મીરના પ્રવાસ પર ન જવું હોય તો કેન્સલેશન ચાર્જ લીધા વગર પૂરું રિફંડ મળશે. તો સાથે આલાપ મોદીએ જણાવ્યું તેમના 90 જેટલા પ્રવાસીઓ હતા, તમામ સુરક્ષિત છે. ઉપરાંત અજય મોદી ટ્રાવેલ્સ દ્વારા પણ જાહેરાત કરાઈ છે કે પ્રવાસ કેન્સલ કરો તો ચાર્જ નહીં લે. સાથે જમ્મુ કાશ્મીર સિવાય અન્ય સ્થળે ફરવા જવું હોય તો પ્રવાસ ડાયવર્ટ કરવામાં પણ આવશે. ઇન્ડિગો એરલાઇન અને એર ઇન્ડિયા તરફથી એક સ્પેશિયલ અપડેટ આવી છે કે 30 એપ્રિલ સુધીના પ્રવાસી જે લોકો બી શ્રીનગર જઈ રહ્યા હતા તો એ કેસમાં કોઈપણ પ્રકારનું કેન્સલેશન કાપવામાં નહીં આવે એવી સ્પેશિયલ એડવાઇઝરી એર ઇન્ડિયા અને ઇન્ડિગો તરફથી આપવામાં આવી છે. એટલે પ્રવાસીને નાણાકીય નુકસાન અટકી જશે. સાથે સાથે હું મારી અજય મોદી ટ્રાવેલ્સની વાત કરું તો અમે લોકોએ પણ પ્રવાસીને એપ્રિલ મે જૂનમાં કોઈ બી પ્રવાસ બુક કરાયો છે કાશ્મીરનો તો અને કેન્સલ કરવો છે તો એક સંજોગમાં એમને નાણાકીય નુકસાન ના થાય એ રીતનો આખી વ્યવસ્થા ઊભી કરવા જઈ રહ્યા છીએ. લોકેશ એક વિરામ માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. અમદાવાદના જુહાપુરામાં મારામારીનો વિડીયો વાયરલ. લાકડી અને ધોકા વડે યુવકને માર્યો માર. નજીવી બાબતમાં ઝઘડો થતા પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી. જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં સલાલ ડેમના દરવાજા ખોલી પાણી છોડાયું. ભારે વરસાદના કારણે ચેનાબ નદીમાં પાણીનો પ્રવાહ વધતા ડેમના દરવાજા ખોલાયા. પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા. લોકોને નદી કિનારે ન જવા માટે સૂચના આપી. જમ્મુ કાશ્મીરમાં રામબનમાં પૂરની સ્થિતિ અને ભૂસ્ખલન બાદના દ્રશ્યો સામે આવ્યા. હાઈવે પર કાટમાળ જમા થયેલો જોવા મળ્યો. અનેક પ્રવાસીઓ પગપાળા જતા જોવા મળ્યા. અનેક ગાડીઓ ક્ષતિગ્રસ્ત સ્થિતિમાં જોવા મળી. જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલનના કારણે નેશનલ હાઈવે 44 ઠપ થયો. હાઈવે ઠપ થવાથી ઉધમપુરમાં ટ્રક સહિત વાહનોની લાંબી કતારો જોવા મળી. ટ્રાન્સપોર્ટેશન ઠપ થતાં જરૂરી વસ્તુઓની સપ્લાય અટકી. જનજીવન પ્રભાવિત થયું. રામબનમાં પૂરની સ્થિતિથી જાનમાલનું વ્યાપક નુકસાન. ભૂસ્ખલનના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઠપ થયો. અનેક વાહનો હાઈવે પર ફસાયા. પ્રવાસીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી. અનેક ઘર ક્ષતિગ્રસ્ત થતા રહીશોની સ્થિતિ કફોડી બની.
જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા તમામ ગુજરાતીઓ સુરક્ષિત. ગુજરાત પોલીસ સતત જમ્મુ કાશ્મીર પ્રશાસનના સંપર્કમાં. પ્રવાસીઓને જમવાની વ્યવસ્થા કરાઈ. જરૂરી પગલાં લેવા માટે સૂચના અપાઈ. પરિસ્થિતિ સુધર્યા બાદ બસ સાથે પ્રવાસીઓને કરાશે રવાના. વાદળ ફાટ્યા બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા. કેટલાક વિસ્તારમાં રસ્તાઓ ગાયબ થઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ. જમીનનું મોટા પાયે ધોવાણ. હજુ કાળા ડીબા. તો જમ્મુ કાશ્મીર હુમલા બાદ પ્રવાસીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગુજરાતી પ્રવાસીઓની સુરક્ષા વધારાઈ છે. 50 પ્રવાસીઓને બનિહાલ જિલ્લામાં ખસેડાયા છે. પાલનપુર અને ગાંધીનગરના કુલ 50 પ્રવાસીઓને ખસેડાયા છે બનિહાલ સેન્ટર હોમમાં. 50 પ્રવાસીઓને હાલમાં રાખવામાં આવ્યા છે. તે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. આર્મી, પેરામિલિટરી ફોર્સ, કલેક્ટર, એસપી, એસડીએમ તમામ અધિકારીઓ પ્રવાસીઓની સુરક્ષા અને સેવામાં. ફસાયેલા ગુજરાતી પરિવાર સુરક્ષિત છે. પ્રશાસન દ્વારા જમવાનું અને રહેવાની સુરક્ષિત વ્યવસ્થા કરી દેવામાં આવી છે. હવે જે પણ પ્રવાસીઓ છે તેઓ સકુશળ પરત ફરી શકે તે માટેના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. આર્મી સહિત તમામ લોકો, જે પણ ઉચ્ચ અધિકારીઓ છે, તમામ લોકો હાલમાં ત્યાં ઉપસ્થિત છે સુરક્ષાથી લઈને સેવામાં. તો વધુ એક મહત્વના અને મોટા સમાચાર. આતંકી હુમલા અંગે સૌથી મોટો ખુલાસો. 2 સપ્તાહ પહેલા આતંકી દાખલ થયા હતા. ન્યૂઝ 18 ગુજરાતી પાસે એક્સક્લુઝિવ જાણકારી છે કે આતંકીઓ કેમેરા લગાવેલા હેલ્મેટ પહેર્યા હતા. ઓળખ કર્યા બાદ પ્રવાસીઓને ગોળી મારી છે. આતંકીઓમાં એકનું નામ આદિલ ગૌરી છે. હુમલો કરનાર બીજા આતંકીનું નામ આસિફ શેખ છે. આતંકીઓ સાથે એક સ્થાનિક પણ સામેલ હતો. 3 આતંકીઓની ટીમ ભગાડવા માટે તૈયાર હોવાની પણ જાણકારી મળી રહી છે. સાથે જ એક્સક્લુઝિવ દ્રશ્યો થોડા સમય પહેલાના છે કે જેમાં આર્મી જે છે તે એક્શનમાં જોવા મળી રહી છે. एयर टू एयर ध्यान रखवामां आवी रह्युं छे. हर किसी के साइड से तो फिलहाल हम ग्राउंड जीरो पे हैं और एनआईए की टीम बिल्कुल मेरे सामने है जो सैंपल्स कलेक्ट कर रहे हैं, जांच कर रहे हैं इस मामले की. और न्यूज़ 18 इंडिया की टीम लगातार ग्राउंड जीरो पर है. और क्योंकि दर्शक जानना चाहते हैं ऑपरेशन का क्या हाल है, किस तरीके का ये ऑपरेशन है और क्या कुछ यहाँ पे हो रहा है, ये सब जानना चाहते हैं. लेकिन मैं आगे भी आपको दिखाने की कोशिश करूँगा कि किस तरीके से भारतीय सेना और सीआरपीएफ के लोग इस ऑपरेशन को यहाँ पे अंजाम दे रहे हैं. તો આ ગ્રાઉન્ડ ઝીરો છે કે જ્યાં આગળ ફાયરિંગ કરવામાં આવ્યું હતું ને તેની પાછળનો જે પહાડી વિસ્તાર કે જ્યાંથી તે આવ્યા અને ત્યાં જ ભાગી ગયા હોવાની જાણકારી છે. તો એ તમામ વિસ્તારમાં હવે ફક્ત ભારતની સેના જ જોવા મળી રહી છે અને ભારતીય સેના વિશે આતંકીઓ જાણે છે. દેશ જાણે છે કે એક વખત જો ભારતીય સેના અંદર ઘૂસી ગઈ તો આતંકીઓને શું હાલ કરી દેશે. અને ભારતીય સેના જે એક્શનમાં છે, એનઆઈએની ટીમ એક્શનમાં છે, તેનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે 24 કલાકની અંદર આપ માનીને ચાલો આતંકીઓ મરેલા હશે. જે પણ આતંકીઓ છે, જેઓએ પણ સામાન્ય નાગરિક અને નિસ્વાર્થ રીતે જે લોકો ફરવા આવ્યા હતા, હુમલો કર્યો છે, તેમને મારવામાં આવશે. इस अटैक की हर किसी के साइड से तो फिलहाल हम ग्राउंड जीरो पे हैं और एनआईए की टीम बिल्कुल मेरे सामने है जो सैंपल्स कलेक्ट कर रहे हैं, जांच कर रहे हैं इस मामले की. और न्यूज़ 18 इंडिया की टीम लगातार ग्राउंड जीरो पर है. और क्योंकि दर्शक जानना चाहते हैं ऑपरेशन का क्या हाल है, किस तरीके का ये ऑपरेशन है और क्या कुछ यहाँ पे हो रहा है, ये सब जानना चाहते हैं. लेकिन मैं आगे भी आपको दिखाने की कोशिश करूँगा कि किस तरीके से भारतीय सेना और सीआरपीएफ के लोग इस ऑपरेशन को यहाँ पे अंजाम दे रहे हैं. તો ડર્ટ બાઇક જે આપ જોઈ રહ્યા છો કે જે કિચડમાં પણ ચાલી શકે તે બાઇકને પણ મંગાવી લેવામાં આવે છે. પહાડી વિસ્તારની અંદર પૂરેપૂરા ઇક્વિપમેન્ટ સાથે ભારતીય સેના આવી ચૂકી છે અને ભારતીય સેના હવે ગમે ત્યારે આ પહાડી વિસ્તાર કે જે આખો જંગલ વિસ્તાર જે પહાડી વિસ્તાર છે તેની અંદર જે સર્ચ ઓપરેશન કરી રહ્યું છે તેમાં સફળતા મેળવી શકે છે. કારણ કે 3 આતંકીઓ કોણ હતા તેની ઓળખ થઈ ચૂકી છે. જેટલી માહિતી ભારતીય સેના પાસે છે તે તમામ માહિતીના આધારે એક્શન શરૂ કરી દેવામાં આવી છે. અને જે રીતે સ્થાનિક સંવાદદાતા અમારા જોડાયેલા છે, એનઆઈએની ટીમને માહિતી મળી ચૂકી છે, તો એ વાત સ્પષ્ટ છે કે ઓપરેશન જે છે તે ગ્રાઉન્ડ ઝીરો પર શરૂ છે અને આ ઓપરેશનને ટૂંક સમયમાં ખતમ પણ કરવામાં આવી શકે છે. તો પહેલગામ આતંકી હુમલા બાદ પ્રવાસીઓ પરત ફરી રહ્યા છે. જમ્મુ કાશ્મીર ફરવા આવેલા પ્રવાસીઓ પોતાના વતન પરત ફરતા દેખાયા હતા. આતંકી હુમલામાં અત્યાર સુધીમાં 26 લોકોના મૃત્યુ થયા છે, ઘણા લોકો ઘાયલ થયા છે. આ ઘટના અંગે દેશભરમાં ગુસ્સાનો માહોલ છે. वहाँ पर जो घटना हुआ वो तो मैंने हम लोगों के साथ तो बहुत ही दर्दनाक मैंने
कोई मैंने हमारे पास शब्द नहीं है कि हम बयां करें कि हम कैसे दुखित है और आतंकित भी है। तो हमारे और 2 दिन थे कश्मीर में रहने के लिए, तो हम लोग अपना सब टूर कैंसिल करके अब अभी जा रहे हैं जम्मू जाकर हम रहेंगे। सब लोग मतलब जो लोग बाहर से फ़ोन कर रहे हैं मुझे, मेरे दोस्त लोग, रिलेटिव्स और दूसरे स्टेट से भी लोग फ़ोन कर रहे हैं जो जान पहचान के हैं, क्या हुआ है। तो मेरे साथ ऐसा कोई कुछ नहीं हुआ था। તો કાશ્મીર ખીણના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલા બાદ પૂંછમાં ભારત પાક નિયંત્રણ રેખા પરના છેલ્લા ગામ જલાસમાં પોલીસ દ્વારા સુરક્ષા વધારી દેવામાં આવી છે। મોડી રાત્રે ગામમાં પેટ્રોલિંગ કરવાની સાથે પોલીસે ગામના મુખ્ય માર્ગ પર એક ખાસ ચેકપોસ્ટ બનાવી દીધી છે અને વાહનોની તપાસ કરવામાં આવી રહી છે, જેથી નિયંત્રણ રેખા પારથી તેમના આંકાઓના ઇશારે જિલ્લામાં હાજર આતંકવાદીઓ ગામમાં કોઈ નાપાક કૃત્ય કે અપ્રિય ઘટનાને અંજામ ન આપી શકે અને આવા કોઈ પણ આતંકવાદીને છોડવામાં ન આવે તેનો સ્પષ્ટ સંદેશો પણ આપી દેવામાં આવ્યો છે કે કોઈ પણ ઢીલ નથી મૂકવામાં આવે, કોઈ પણ રીતે તેમના આંકાઓ સફળ થાય, આવા કોઈ પણ હુમલામાં બચાવવા આતંકીઓને અથવા તો અશાંતિ ફેલાય ભારતમાં તેને લઈને। कश्मीर के पहलगाम में हुए आतंकी हमले के बाद न्यूज 18 की टीम इस समय पहुंची है पुंछ के भारत पाकिस्तान नियंत्रण रेखा पर स्थित गांव जलास में। गांव जलास जो है अंतिम गांव है और अल्पसंख्यक यहाँ पर काफ़ी संख्या में रहते हैं, जिसके चलते इस क्षेत्र में जो है पुलिस की तरफ से सुरक्षा बढ़ा दी गई है। जहाँ एक तरफ पुलिस पूरे गाँव में गश्त कर रही है, वहीं गाँव में आने वाले मुख्य मार्गों पर जो है नाका लगाया गया है और आप देख सकते हैं किस प्रकार पूरी चौकसी के साथ यहाँ पर पुलिस के अधिकारी और जवान तैनात हैं और आने जाने वाले वाहनों की जाँच कर रहे हैं ताकि इस क्षेत्र में किसी प्रकार की कोई जो है ऐसी घटना ना घट सके, क्योंकि पाकिस्तान की तरफ से लगातार जो है प्रयास किए जाते हैं कि नापाक हरकतों को अंजाम दिया जाए और उसको देखते हुए जहां पर सुरक्षा बढ़ाई गई है, खास करके नियंत्रण रेखा से सटे जो गांव हैं वहां पर सुरक्षा बढ़ाई गई है। क्योंकि जिस प्रकार आतंकियों ने कश्मीर के पहलगाम में यात्रियों पर हमला करके उनका जो है नरसंहार किया है, उसके बाद जो है इस क्षेत्र में सुरक्षा बढ़ाई गई है, क्योंकि यहाँ पर अल्पसंख्यक रहते हैं। नियंत्रण रेखा के उस पार से अक्सर जो है कोशिश रहती है कि यहाँ पर अल्पसंख्यकों को नुकसान पहुंचाया जा सके। आप देख सकते हैं किस प्रकार जो है कोई भी वाहन जो है यहाँ पर आता है उसकी जांच की जाती है।